ચાલો જો હવે આપણે ગઈ વખતે જે છે એ સમૂહ 17 જે છે એ સમૂહ 17 ની માહિતી મેળવી હતી. આજે હવે આપણે સમૂહ 17 જે છે એની ઓક્સિડેશન અવસ્થા જે છે એની ચર્ચા કરીએ. એના માટે આપણે જરૂર પડવાની છે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા માટે. તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા મેળવવા માટે આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એના ઉપરથી આગળ વધીએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો આપણે ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો આને આધારે આપણે અત્યારે આવી રીતની જે છે એ ઓક્સિડેશન અવસ્થા જે છે એ દર્શાવી શકાય છે. દર વખતની જેમ આપણે 3 ઓક્સિડેશન અવસ્થા જોતા હોઈએ છીએ, પણ આમાં વધારાની જે ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે એ એની ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચનાને આધારે પણ જોવા મળી શકે છે. સૌપ્રથમ જોવા જઈએ તો એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો એને આપણે -1 તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો ત્યાર પછી આપણે એવું કહીશું કે ભાઈ એ જો બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવે તો +5 જોવા મળશે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે તો +7 જોવા મળશે. તો આપણે ઇલેક્ટ્રોન રચના ઉપરથી અત્યાર સુધી શું કરતા હતા તો કે અત્યાર સુધી આવી 3 જે છે 3 જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા નક્કી કરતા હતા. -1 ક્યારે મળે કે જો એક ઇલેક્ટ્રોન જે છે એનો સ્વીકાર કરે. +5 ક્યારે બનશે કે જો એ બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવે. અને +7 ક્યારે મળશે કે જો એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે. તો આપણે જે છે એને આવી રીતના દર્શાવી શકાય છે કે ભાઈ હવે એ કઈ રીતે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એના આધારે આપણે આવી એની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા જે છે એ મેળવતા હતા. હવે આપણે વાત કરવી છે આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ કેવી છે એની NH2NP5 એનો મતલબ એવો થયો કે એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો આમની અષ્ટક રચના પૂર્ણ થાય છે. આમની જો વાત કરીએ તો આમની અષ્ટક રચના ક્યારે પૂર્ણ થઈ શકે કે જો એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો હવે આપણે આને વધારાનું આમ પણ કહેશું કે આ ઇલેક્ટ્રોન આવા જે તત્વો જે છે એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ જે છે એ વૃત્તિ વધારે ધરાવે છે. કારણ શું છે? કારણ કે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો છે. એટલે ઘણી વખત જે છે એ આપણે અહીંયા લખીએ છીએ ખરા કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણને આવું જોવું મળે. વાસ્તવમાં જોવા જઈએ તો આવું પણ કહી શકાય કે ઓછી વિદ્યુત ઋણતા વાળા તત્વો જે છે એ તત્વો સાથે ભાગીદારી કરે. જો એ ભાગીદારી કરશે તો પણ એની ઓક્સિડેશન અવસ્થા જે છે એ આપણને આવી રીતે જોવા મળી શકે છે. તો હવે આપણે જે છે એ આમની જો ચર્ચા કરીએ તો આને આવી રીતે દર્શાવવાનું થશે કે ભાઈ ઓછી વિદ્યુત ઋણતા વાળા તત્વો સાથે જે ભાગીદારી પણ કરી શકે છે. હવે આપણે જે છે આવી રીતે દર્શાવશું કે આપણે દર્શાવી છે -1 ઓક્સિડેશન અવસ્થા. -1 ઓક્સિડેશન અવસ્થા છે એ ક્યારે જોવા મળશે તો આપણને જોવા જે છે આવી રીતે મળશે કે ભાઈ અહીંયા કોઈ નિષ્ક્રિય તત્વની જો વાત કરો અને નિષ્ક્રિય તત્વની સાથે સાથે એ NS જે છે NS કક્ષક જે છે એમાં 2 ઇલેક્ટ્રોન જે છે એ ધરાવશે. NP કક્ષક જે છે એની જો આપણે વાત કરીએ તો એ NP કક્ષક જે છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે 1 2 3 4 5 અને અહીંયા ND કક્ષકની જો આપણે વાત કરીએ તો ND કક્ષક જે છે 1 2 3 4 અને 5 એ તો કેવી છે સંપૂર્ણ ખાલી છે. તો હવે અહીંયા જો ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે તો ઇલેક્ટ્રોન સ્વીકારવાથી શું બનવાનું છે -1 ઓક્સિડેશન અવસ્થા જે છે એ ધરાવે છે. પણ આ કઈ થઈ ગઈ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ.
હવે આપણે જે છે અહીંયા નીચે દર્શાવવાની છે આમના માટે ઉત્તેજિત ઓક્સિડેશન અવસ્થા. હવે જો તમે ઉત્તેજિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવો તો આવી રીતે થશે કે અહીંયા આપણે NS કક્ષકને દર્શાવશું, અહીંયા આપણે NP કક્ષકને દર્શાવશું, અહીંયા આપણે ND કક્ષક જે છે એને દર્શાવશું. હવે આપણે જોવા જઈએ તો અહીંયા શું લખાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. હવે જો પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો એના માટે NS કક્ષક જે છે એની વાત કરીએ, NP કક્ષક જે છે એની વાત કરીએ અને ND કક્ષક જે છે એની પણ આપણે ચર્ચા કરતા જઈએ. તો NS કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. હવે NP કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરશે એટલે 1 2 3 4 અને પાંચમો ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે આવી રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 અને 3 ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? અયુગ્મિત. તો આવી પરિસ્થિતિએ ઈ જો વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે ભાગીદારી કરશે તો +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળી શકે છે. હવે આપણે અહીંયા જે છે શેની વાત કરવાની છે? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટેની. હવે જો તમે દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની વાત કરો તો અહીંયા શું થશે? તો કે અહીંયા આપણે લખશું NS કક્ષક, અહીંયા જે છે ઈ લખવું છે NP કક્ષક અને અહીંયા જે છે ઈ લખવું છે આપણે ND કક્ષક. હવે સમજો અહીંયા શું થશે? તો દ્વિતીય ઓક્સિડેશન અવસ્થા માટે આપણે આવું કરશું કે 1 અને 2. હવે તમે જોવા જશો તો અહીંયા 1 2 3 અને આ બંને ઇલેક્ટ્રોન જે છે ઉત્તેજિત અયુગ્મિત રીતે જે છે આપણને સામે જોવા મળશે. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત થયા? 1 2 3 4 અને 5. તો એ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે ભાગીદારી કરશે તો હવે કઈ ઓક્સિડેશન અવસ્થા જોવા મળવાની છે? તો કે હવે આપણને જોવા મળવાની છે +5 ઓક્સિડેશન અવસ્થા. સમજણ પડે છે? અહીંયા ઈ શું કરશે? ઇલેક્ટ્રોન જે છે એ સ્વીકારશે. અહીંયા જો ઇલેક્ટ્રોન સ્વીકારે તો આપણને કઈ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે? -1. અને આવા સમયે શું થશે? વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે ભાગીદારી કરશે. હજુ પણ એક શક્યતા છે જેને કહેવાનું છે તૃતીય ઉત્તેજિત અવસ્થા. હવે તૃતીય ઉત્તેજિત અવસ્થા જે છે એની જો આપણે વાત કરીએ તો એના માટે આ NS કક્ષક છે, આ જે છે એ NP કક્ષક છે અને આ જે છે એ 1 2 3 4 અને 5 એ ND કક્ષક છે. હવે આ ઇલેક્ટ્રોનને પણ તમે જે છે એ ઉત્તેજિત કરીને જવા દેશો તો આપણને ખબર પડવાની છે કે હવે આપણી પાસે 1 2 3 4 5 6 અને 7 એમ ટોટલ 7 ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત અવસ્થા ધરાવે છે અને ઈ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે ભાગીદારી કરશે તો અહીંયા આપણને +7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો ઓક્સિડેશન અવસ્થા માત્ર ઇલેક્ટ્રોન ગુમાવવાથી જ મળે એવું હોતું નથી. એ જ્યારે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે પ્રક્રિયા કરશે તો એના કારણે પણ આપણને જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા મળી શકે છે. તો સમજો આ બોર્ડની અંદર આપણે જે છે ચર્ચા શું કરી? તો કે ભાઈ સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે જે 1 2 અને 3 ઓક્સિડેશન અવસ્થા તો દર્શાવતા હતા, ઉપરાંત આની અંદર વધારાની આ જે છે એ +3 ઓક્સિડેશન અવસ્થા પણ ઉત્તેજિત અવસ્થાના કારણે જે છે એ જોવા મળી શકે છે. હવે અહીંયા જે છે એ આપણે જોવા જઈએ તો તમને આવી રીતના દર્શાવશું કે ભાઈ તત્વો જે છે એ તત્વોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે ભાગીદારી દર્શાવે છે ને એ પણ અગત્યનું છે. હવે આપણે જો આ ભાગીદારી શબ્દની જો વાત કરીએ તો આવી રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં કોઈ પણ બીજા તત્વો જે છે એની સાથે જોડાઈ શકે છે. હવે આજે મેં ઓક્સિડેશન અવસ્થા જે દર્શાવી ને કે ભાઈ +3 +5 +7 તો એ કોના માટે શક્ય છે? તો એ ક્લોરીન બ્રોમિન આયોડિન માટે શક્ય છે. આવી ઓક્સિડેશન અવસ્થા ફ્લોરિન માટે શક્ય નથી. ફ્લોરિન માટે તો માત્ર કઈ ઓક્સિડેશન અવસ્થા શક્ય છે? -1. અને આવું શું કામ થાય છે એનું હવે આપણે ધીરે ધીરે કારણ પણ સમજવાનું છે. તો અત્યારે હું તમને જે છે એ કારણ સમજાવું છું કે કઈ રીતે જે છે એ ફ્લોરિન -1 હોય. તો
તો આપણે લખીએ છીએ ફરીથી ફ્લોરિનની જો આપણે વાત કરીએ તો -1 ઓક્સિડેશન અવસ્થા. જ્યારે એના સિવાયની વાત કરીએ ક્લોરીન છે, બ્રોમિન છે, આયોડિન છે, તો ઈ તત્વો જે છે એ -1 ધરાવી શકે છે, +1 ધરાવી શકે છે, +3 પણ ધરાવી શકે છે, +5 પણ ધરાવી શકે છે, +7 પણ ધરાવી શકે છે. તો આ દરેકે દરેક ઓક્સિડેશન અવસ્થા જે છે એ ઓક્સિડેશન અવસ્થા કોના માટે શક્ય છે? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. જ્યારે ફ્લોરિન જે છે એના માટે માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા જ શક્ય છે, કારણ સૌથી વધુ વિદ્યુત ઋણતાનું મૂલ્ય પાઉલિંગ માપક્રમ પ્રમાણે 4.0 ઈ કોણ ધરાવે છે? તો કે એ ફ્લોરિન જે છે એ ફ્લોરિન ધરાવે છે. એનો મતલબ એવો થયો કે ફ્લોરિન જે છે એનું હંમેશા રિડક્શન થશે. ફ્લોરિનનું પોતાનું શું થશે? હંમેશા રિડક્શન. અને એ બીજા હેલોજન જે છે એનું શું કરવાનું છે? તો કે બીજા હેલોજનનું ઓક્સિડેશન કરશે. એટલે અહીંયા આપણે લખવું હોય તો શું કહેવાય? તો કે F2 હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે, કારણ કે આવા સમયે પોતાનું હંમેશા શું થવાનું છે? રિડક્શન થાય છે. એટલે ફ્લોરિનની જો આપણે વાત કરીએ તો ફ્લોરિન બીજા હેલોજન તત્વોનું ઓક્સિડેશન કરે છે. બીજા તત્વોની જો આપણે ચર્ચા કરીએ તો બીજા તત્વો જે છે એનું હંમેશા ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન કરે છે. અથવા આપણે જો નાના અને મોટા કદના હેલોજનની ચર્ચા કરીએ તો આવી રીતે પણ હોઈ શકે છે કે ફ્લોરિનની પ્રક્રિયા તમે હેલોજન આયન સાથે કરશો તો આવા સમયે પ્રક્રિયામાં હંમેશા શું થશે? ફ્લોરાઇડ આયન જ બનશે અને X2 બનશે. જો તમે સમજી શકો છો, ફ્લોરિન જે છે એની ઓક્સિડેશન અવસ્થા 0 માંથી -1 થાય છે, જ્યારે હેલોજન પરમાણુની ઓક્સિડેશન અવસ્થા માઇનસ માંથી 0 થાય છે. તો આવા સમયે હેલોજન પરમાણુ કયા કયા હોઈ શકે? ક્લોરીન હોઈ શકે, બ્રોમિન જે છે એ બ્રોમિન હોઈ શકે, અને આયોડિન જે છે એ આયોડિન હોઈ શકે. એક વખત ફરીથી અહીંયા સુધીની માહિતી આપું છું એટલે ખોટી જે છે એ ક્લિયરિટી રહે. શું કહેવા માંગીએ છીએ? ફ્લોરિન એવું તત્વ છે જે સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે, માટે એ બીજાના ઇલેક્ટ્રોન સ્વીકારશે જ. એના કારણે એની ઓક્સિડેશન અવસ્થા હંમેશા કઈ હશે? -1. પણ તમે ક્લોરીન, બ્રોમિન કે આયોડિનની વાત કરો તો એ આપણને આવી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. ફ્લોરિનની જો વાત કરીએ તો ફ્લોરિન હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે, કારણ કે એનું પોતાનું તો હંમેશા શું થવાનું છે? રિડક્શન. એટલે જો તમે ફ્લોરિનની બીજા હેલોજન સાથે પ્રક્રિયા કરાવશો ને તો એ બીજા હેલોજન તત્વનું તો ઓક્સિડેશન જ કરી નાખશે. એટલે આપણે ફ્લોરિનની પ્રક્રિયા તમે ક્લોરીન, બ્રોમિન કે આયોડિન કોઈ પણ તત્વ સાથે કરાવો તો એનું તો એ ઓક્સિડેશન કરશે ને પોતાનું રિડક્શન કરશે. હવે અહીંયા શક્યતા વિચારો. હવે જો હું અહીંયા ક્લોરીન લઉં તો પણ અહીંયા મને 2 અણુ હેલોજન સાથેની પ્રક્રિયાથી શું મળશે? 2 અણુ ક્લોરાઇડ આયન અને સાથે સાથે X2. પણ અહીંયા ખાસિયત શું હશે કે હેલોજન પરમાણુ તરીકે હું બ્રોમિન અને આયોડિન જ લઈ શકું છું. ત્રીજી શક્યતા જોવા જઈએ તો જો તમે બ્રોમિન લેશો કે નહીં તો એની હારે માત્ર આયોડિન જ પ્રક્રિયા આપી શકે. એના કારણે આપણને અહીંયા બ્રોમાઇડ આયન મળશે અને સાથે સાથે આયોડિન. તો અહીંયા આપણે જે છે હેલોજન તત્વ દર્શાવવાની જરૂર રહેતી નથી. જો જઈ સમજણ પડી ગઈ કે ભાઈ અહીંયા આપણે હેલોજન અલગ અલગ લેવા જઈએ તો આવી રીતના આપણને નિપજ જે છે નિપજ મળી શકે છે. હવે જો તમે ક્લોરીનની બીજા કોઈ તત્વો સાથે પ્રક્રિયા સંયોજન સાથે પ્રક્રિયા કરાવરાવો તો એ જો પ્રક્રિયા આવી થઈ, હું જે આ પ્રક્રિયા જે છે દર્શાવું છું ને આવી રીતે છે. ફોર એક્ઝામ્પલ કે હું X માઇનસ ની બદલે HBr પણ લઈ શકું છું. તો ક્લોરીનની પ્રક્રિયા તમે HBr સાથે કરાવરાવો તો શું બની જવાનું છે જોવો જોઈએ. તો કે તો તમને અહીંયા જે છે એ 2 અણુ HCl મળશે અને Br2 મળે છે. આ પ્રક્રિયા જે છે આપણે સંયોજન સ્વરૂપે લખવા જઈએ તો આવી રીતના મળી શકે છે. હવેનો મુદ્દો બહુ જ અગત્યનો છે. જો આ તો મેં તમને માહિતી આપી ખાલી,
પણ હવેની માહિતી આવી છે કે હવે હેલોજન પરમાણુ જે છે એ શેના તરીકે વર્તવાના છે તો કે ઈ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. પરંતુ આમાં આપણે અગત્યનું શીખવું છે પાણી સાથેની પ્રક્રિયા. જો ઈ ઓક્સિડેશન કરતા તરીકે તો વર્તે જ છે, પરંતુ આમાં આપણે એની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ કે પાણી સાથે ફ્લોરિન કઈ રીતે પ્રક્રિયા આપી શકે છે અને બાકીના હેલોજન જે છે એ કઈ રીતના પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપી શકે છે. તો જો હું તમને પહેલા ફ્લોરિનની પ્રક્રિયા સમજાવું. ફ્લોરિન પાણી સાથે, તો જો આપણે ફ્લોરિનની જો વાત કરીએ તો ફ્લોરિનની પ્રક્રિયા જે છે ઈ જો તમે પાણી સાથે કરશો તો આવી રીતના મળશે કે અહીંયા આપણને 4 અણુ જે છે એ શેના મળવાના છે? HF મળશે અને ઓક્સિજન વાયુ છૂટો પડશે. સમજી ગયા? શું કર્યું? ફ્લોરિનની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો એમાંથી HF અને ઓક્સિજન જે છે એ ઓક્સિજન છૂટો પડેલો જોવા મળે. તો આ પ્રક્રિયા ફ્લોરિન આપે છે. પરંતુ જો હવે આપણે જે છે એ ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની પાણી સાથેની પ્રક્રિયા જોવા જઈએ ને તો ઈ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા આપશે તો કે ભાઈ હેલોજનની પ્રક્રિયા જે છે ઈ જો તમે પાણી સાથે કરશો તો હું હેલોજન છે એટલે આવી રીતે લખી શકું ને XX, તો એક હાઇડ્રોજન સાથે જોડાશે, એક OH સાથે જોડાશે. તો અહીંયા આપણને એક HX મળશે પણ એક મળવાનું છે HOX. જો તો બંનેમાં તફાવત શું છે? આનું નામ છે હાઇડ્રોજન હેલાઇડ. આને તમે હાઇડ્રોજન હેલાઇડ તરીકે દર્શાવી શકો, પણ અહીંયા જે નિપજ મળી ને એને કહેવામાં આવે છે હાઇપોહેલસ એસિડ. આ એક આપણને અલગ પડતી નિપજ આપે છે. હવે જો હું ફોર એક્ઝામ્પલ X2 ની બદલે ક્લોરીન વાપરું અને એની પ્રક્રિયા પાણી સાથે કરું તો મને શું મળશે? HCl મળશે અને HOCl મળશે. તો એનો મતલબ જે છે એ આવો થયો કે આને તમે જે છે એ હાઇડ્રોજન ક્લોરાઇડ તરીકે ઓળખાવો સૌપ્રથમ. તો આ હાઇડ્રોજન ક્લોરાઇડ અને આને કહેવાનું છે હાઇપોક્લોરસ એસિડ તરીકે પણ દર્શાવી શકાય છે. તો હવે આપણે જે છે એ બે વસ્તુનો તફાવત સમજીએ કે ઓક્સિડેશન કરતા તરીકે તો વર્તે જ છે. તો ફ્લોરિન જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે તો એ આવી રીતે બનાવશે, ઓક્સિજન જે છે એ ઓક્સિજનને છૂટું પાડશે. પણ જ્યારે હેલોજન હશે ને હેલોજન, તો હેલોજનમાં તમને આવું જોવા મળશે કે અહીંયા તો 0 છે, અહીંયા હેલોજન -1 ઓક્સિડેશન અવસ્થા આપે છે, અહીંયા +1 ઓક્સિડેશન અવસ્થા આપે છે. તો એનો અર્થ શું થયો કે ફ્લોરિન માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે પણ બાકીના હેલોજન જે છે એ વિસમીકરણ પ્રક્રિયા આપે છે. એ કઈ પ્રક્રિયા આપે છે? વિસમીકરણની પ્રક્રિયા આપે છે. હવે આપણે જે છે આ જો HI ની વાત કરીએ અને એની પ્રક્રિયા જે છે જો આપણે ઓક્સિજન જે છે એ ઓક્સિજન સાથે કરીએ તો આવી રીતે થશે કે 4 અણુ HI ની પ્રક્રિયા જો ઓક્સિજન સાથે કરવા જાવ તો ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે છે એ આપણને મળવાનું છે I2 H2O. અહીંયા આપણને શું મળવાનું છે? I2 H2O. અહીંયા ઊંધું થયું, અહીંયા આયોડિન -1 છે, ઓક્સિજન જે છે એ 0 છે. અહીંયા આયોડિન 0 થાય છે, અહીંયા ઓક્સિજન -2 થાય છે. તો અહીંયા આયોડિનનું પોતાનું શું થઈ ગયું? ઓક્સિડેશન. અને અહીંયા ઓક્સિજનનું શું થયું? રિડક્શન. તો આવી પ્રક્રિયાની અંદર જે HI નો ઘટક જે છે એ HI નો ઘટક શેના તરીકે વર્તે છે? ઈ વર્તે છે રિડક્શન કરતા તરીકે. તો જોવો જોઈએ અત્યારે આ બોર્ડની અંદર આપણે જે કંઈ પણ ચર્ચા કરેલી છે એ ચર્ચા થોડીક અગત્યની પણ થઈ અને સાથે સાથે કન્ફ્યુઝન કરાવે એવી પણ થઈ. એટલે આની આપણે ક્લિયરિટી રાખવાની છે. ફરીથી એક વખત કે ફ્લોરિન -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે કારણ કે સૌથી વધુ વિદ્યુત ઋણતા છે, પરંતુ બાકીના હેલોજન જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. ફ્લોરિન માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે
જ્યારે બાકીના હેલોજન જે છે એ ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે. ફ્લોરિનની જો વાત કરીએ તો બીજા હેલોજન તત્વોનું ઓક્સિડેશન કરે. ફોર એક્ઝામ્પલ અહીંયા -1 હોય તો શું બનાવે 0. હવે આવી જ રીતે હું ક્લોરીનની વાત કરું તો એ બ્રોમિન અને આયોડિનનું ઓક્સિડેશન કરી શકે, અને બ્રોમિનની વાત કરું તો માત્ર આયોડિનનું ઓક્સિડેશન કરી શકે. એટલે આ પ્રક્રિયા તમે આવી રીતના સંયોજન સ્વરૂપે પણ જોઈ શકો છો. અહીંયા હાઇડ્રોજન મૂકીએ તો વિઝ્યુઅલ લખવાની જરૂર નથી. આમાં ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન ઓક્સિડેશન કરતા તરીકે તો વર્તો, એટલે પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો આવી રીતના મળે આપણને કે અહીંયા પાણીના ઓક્સિજન જે છે એ ઓક્સિજનનું શું કરે છે, ઓક્સિડેશન કરે છે. પણ બાકીના હેલોજન જ્યારે પાણી સાથેની પ્રક્રિયા કરશે તો ઈ શેના તરીકે વર્તે, તો ઈ જે છે એ તો વિષમીકરણ જે છે વિષમીકરણની પ્રક્રિયા દર્શાવે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આવી અપવાદવાળી પ્રક્રિયાઓ જે છે એ ઘણી બધી જોવા મળવાની છે. હવે આ જે પ્રક્રિયાઓ તમને મેં શીખડાવી છે આ બધી પ્રક્રિયાઓ જે છે એ તમને MCQ માં અથવા ટૂંકા પ્રશ્નોમાં વધારે પ્રમાણમાં પૂછી શકે. તો અહીંયા સુધીનો ખ્યાલ આવી જશે. આ બહુ અગત્યની વસ્તુ જે છે એની આપણે ચર્ચા કરી. અપવાદવાળી પ્રક્રિયાઓ હંમેશા પૂછી શકાય. ચાલો હવે આપણે વાત કરવી છે સમૂહ 17 જે છે એના રાસાયણિક ગુણધર્મોની. હવે આપણે જે છે એ શેની વાત કરવાની છે, સમૂહ 17 જે છે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. તો રાસાયણિક ગુણધર્મોની ચર્ચા આપણે બે તબક્કામાં કરીએ, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી. ચલો ધીરે ધીરે આ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો પહેલા નંબરની આપણે વાત કરીએ, સમૂહ 17 જે છે એના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો જે છે એમાં પહેલું જ આપણે શું શીખવાનું છે, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. અને હવે જે નિપજ મળે છે એને આખું લખવાનું. શું કહેવાય, હાઇડ્રોજન હેલાઇડ. આને કહેવામાં આવે છે હાઇડ્રોજન હેલાઇડ. હવે આપણે હાઇડ્રોજન હેલાઇડ શું છે એ સમજીએ. તો કે ભાઈ વેરી સિમ્પલ, તમે હાઇડ્રોજન જે છે એની પ્રક્રિયા હેલોજન સાથે કરશો એટલે તરત જ આપણને બે અણુ HX મળશે. અહીંયા ફિક્સ વસ્તુ છે કે અહીંયા હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આપણને જે છે એ +1 મળશે અને હેલોજનની ઓક્સિડેશન અવસ્થા -1 જે છે એ મળે છે. તો જ્યારે આપણે જે છે એ હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા હેલોજન વાયુ સાથે કરીએ તો નિપજ પણ કઈ મળવાની છે, હાઇડ્રોજન હેલાઇડ વાયુ સ્વરૂપે જ મળે છે. એટલા માટે અહીંયા જે નિપજ મળેલી છે એનું નામ છે હાઇડ્રોજન હેલાઇડ. ફોર એક્ઝામ્પલ આપણે હાઇડ્રોજન વાયુ જે છે એની પ્રક્રિયા હેલોજન સાથે કરીએ તો એ હેલોજન જે છે એ કયા કયા હોઈ શકવાના, તો કે ફ્લોરિન હોઈ શકવાનું, ક્લોરીન હોઈ શકવાનું, બ્રોમિન હોઈ શકવાનું અને આયોડિન હોઈ શકવાનું. તેથી આપણને નિપજ કેટલી મળશે, તો કે HF વાયુ સ્વરૂપે મળશે. તો આને કહેવામાં આવે છે હાઇડ્રોજન ફ્લોરાઇડ. હવે એવી જ રીતે આપણે HCl ગેસની જો વાત કરીએ તો આને કહેવાનું છે હાઇડ્રોજન ક્લોરાઇડ. એવી જ રીતે આપણે HBr ની જો વાત કરીએ તો આને શું કહેવાનું છે, તો આને કહેવાનું છે હાઇડ્રોજન બ્રોમાઇડ. અને એવી જ રીતે આપણે HI ની જો વાત કરીએ તો આને કહેવાનું છે હાઇડ્રોજન આયોડાઇડ. એક વસ્તુનું જે આપણે ધ્યાન રાખવાનું છે એ આવું છે કે હાઇડ્રોજન હેલોજન સાથેની પ્રક્રિયાથી તો હાઇડ્રોજન હેલાઇડ જ બનાવે છે, પરંતુ આ હાઇડ્રોજન હેલાઇડ જે છે એને જો તમે પાણીમાં ઉમેરશો અને પાણીમાં ઉમેર્યા પછી તમે જે HX aqueous બનાવો છો તો આ HX aqueous જે છે એને કહેવામાં આવે છે
હાઇડ્રોહેલિક એસિડ. તો જ્યારે એક્વિયસ અવસ્થા હોય ત્યારે જ હું હાઇડ્રોહેલિક શબ્દ વાપરી શકું. હું HCl ને હાઇડ્રોજન ક્લોરાઇડ કહી શકું, હાઇડ્રોક્લોરિક એસિડ કહી શકું નહીં. કારણ કે જ્યાં સુધી આપણે HCl ને એક્વિયસ અવસ્થામાં જોતા નથી ત્યાં સુધી તમે એને હાઇડ્રોક્લોરિક એસિડ કહી શકતા નથી. તો હવે આ દરેકે દરેક ઘટક જે છે એને જો પાણીમાં ઉમેરવામાં આવે અને એમાંથી જે છે ઈ HF એક્વિયસ બનાવવામાં આવે, HCl એક્વિયસ બનાવવામાં આવે, HBr એક્વિયસ બનાવવામાં આવે અને HI એક્વિયસ બનાવવામાં આવે. હવે આને કહેવામાં આવે છે હાઇડ્રોફ્લોરિક એસિડ. તો જે હાઇડ્રોફ્લોરિક એસિડ જે છે એનો ઉપયોગ થાય છે કાચનું નિખેરણ કરવા માટે, કાચને ખોતરી નાખવા માટેનો ઉપયોગ થતો હોય છે, પણ એ ભવિષ્યમાં શીખશું. HCl ની વાત કરીએ તો એને કહેવામાં આવે છે હાઇડ્રોક્લોરિક એસિડ. HBr ને કહેવામાં આવે છે હાઇડ્રોબ્રોમિક એસિડ. HI ને કહેવામાં આવે છે હાઇડ્રોઆયોડિક એસિડ. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ક્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ શબ્દ વાપરવાનો છે અને ક્યારે એને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાનું છે. હવે આટલું તો આપણે શીખ્યા, હવે વધારાનું શીખીએ. હવે આપણે આવું શીખવું છે કે ભાઈ તમે હાઇડ્રોજન જે છે એને ફ્લોરિન સાથે જોડો તો ફ્લોરિનનું કદ આ રીતનું હોય, હાઇડ્રોજનને ક્લોરિન સાથે જોડો તો એનું કદ આવી રીતનું હોય, હાઇડ્રોજન જે છે એને બ્રોમિન સાથે જોડો તો કદ આવી રીતનું હોય અને હાઇડ્રોજનને આયોડિન સાથે જોડો તો કદ આવી રીતનું હોય. એનો મતલબ જે છે એવું થયું કે હેલોજન પરમાણુનું કદ જે છે એ કેવું થાય છે? વધે છે. એટલે HX ઘટક જે છે આમની બંધ લંબાઈ કેવી થાય છે? તો કે એમની બંધ લંબાઈ પણ વધે છે. એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ કેવી થાય છે? તો કે વધે છે. અને આ બધું થાય એનો છેલ્લો મતલબ આવો થાય કે આમની એસિડિકતા વધે છે. તો હવે હું આવું કહી શકું કે HX સંયોજન માટે સ્થિરતા ચલે છે 1/, એસિડિકતા. સ્થિરતા ચલે છે 1/, એસિડિકતા. હવે જો હું સ્થિરતાની જો વાત કરું તો સ્થિરતાનો ક્રમ જે છે એ આવો થશે કે HF ની સ્થિરતા જે છે HCl કરતા વધારે, એની સ્થિરતા HBr કરતા વધારે, આની સ્થિરતા HI કરતા વધારે. પરંતુ જો મારે બીજા શબ્દમાં તમને એસિડિકતા સમજાવવી હોય તો એસિડિકતા સમજાવવા માટે શું કરવું પડશે? તો કે HF કરતા HCl વધારે હોય, HCl કરતા HBr વધારે હોય અને એના કરતા પણ HI વધારે હોય છે. તો હવે જે છે એ સમજણ પડી ગઈ. અહીંયા આપણે જે છે જે કંઈ પણ ચર્ચા કરેલી છે એ ચર્ચા શું કહેવા માંગે છે કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી જે નિપજ મળે છે એને હાઇડ્રોજન હેલાઇડ કહેવામાં આવે છે. અને આવા હાઇડ્રોજન હેલાઇડ જે છે એને જો તમે પાણીમાં નાખશો તો એમનું રૂપાંતર થવાનું છે હાઇડ્રોહેલિક એસિડની અંદર. એટલા માટે HF ગેસ હોય તો હાઇડ્રોજન ફ્લોરાઇડ, HF એક્વિયસ હોય તો હાઇડ્રોફ્લોરિક એસિડ. અને સાથે સાથે અહીંયા ઉપરથી નીચે આવો તો હેલોજન પરમાણુનું કદ વધે છે. કદ વધે તો એસિડિકતા પણ વધે છે. આ બે વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. તો આ હતું હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. હવે હું તમને જે છે એ બીજા નંબરે ઓક્સિજન સાથેની પ્રક્રિયા જે છે એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજાવું છું.
તો ઓક્સિજન સાથેની પ્રક્રિયા પણ બહુ અગત્યની છે, સમજવા જેવી છે, આવડી જાય એવી છે. તમે જોશો તો તમને ખ્યાલ આવતો જશે. તો અત્યારે હું તમને ઓક્સિજન સાથેની પ્રક્રિયા જે છે એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજાવું છું. જો બીજા નંબરની વાત કરીએ, એને નામ આપવું છે આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અને આપણે શું નામ આપવાનું છે? ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે સમજો, ઓક્સિજન સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો એને ઓક્સાઇડ જ કહેવાના છે. એટલે આપણે અહીંયા જે નિપજ મળે છે એનું નામ શું થઈ જશે? ઓક્સાઇડ. પરંતુ અહીંયા બે ભાગ પાડશું આપણે. કેટલા ભાગ પાડવાના છે? બે ભાગ. પહેલું અહીંયા સમજવાનું છે ફ્લોરીન સાથેની પ્રક્રિયા, અને બીજો ભાગ જે છે એ સમજવાનો છે હેલોજન સાથેની પ્રક્રિયા. પણ અહીંયા હેલોજન એટલે હવે ક્લિયર થઈ ગયું કે એ ક્લોરીન, બ્રોમિન અને આયોડીન હશે. તો ફ્લોરીન અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાની જો વાત કરીએ તો એ અલગ છે. શું કામ અલગ છે? સમજો. વિદ્યુત ઋણતાની જો આપણે વાત કરીએ તો ફ્લોરીન ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન છે. સમજી ગયા છો તમે? તો આ શું દર્શાવે છે? ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ફ્લોરીન નેગેટિવ હશે, ઓક્સિજન પોઝિટિવ હશે. અલગ એટલા માટે પાડ્યું છે મેં કે અહીંયા તમે જોવા જશો તો અહીંયા વિદ્યુત ઋણતા ઓક્સિજન ઇઝ ગ્રેટર ધેન હેલોજન હશે. અહીંયા શું હશે? ઓક્સિજન ઇઝ ગ્રેટર ધેન હેલોજન. એટલે અહીંયા ઓક્સિજન નેગેટિવ હશે, હેલોજન જે છે એ પોઝિટિવ હશે. તો અહીંયા સુધીની આપણે ચર્ચા કરીએ તો આવી રીતે દર્શાવવું પડશે. તો હવે આપણે ફ્લોરીનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીએ તો ફ્લોરીનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવાથી બે નિપજ જે છે એ બે નિપજ આપણને મળી શકે છે. જો તો ફ્લોરીન ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બે નિપજ આપે છે. કઈ બે નિપજ? એક આપે છે O2F2 અને એક આપે છે OF2. એ કઈ આપે છે? OF2. અહીંયા જોવા જઈએ તો આવી રીતે ફ્લોરીન, ઓક્સિજન, ઓક્સિજન અને ફ્લોરીન. અને બીજા નંબરની વાત કરીએ તો અહીંયા આપણને આવી રીતના બે ઓક્સિડેશન અવસ્થા જોવા મળી શકે છે. જેમાં અહીંયા જે છે ને એ ફ્લોરીન -1 છે, ઓક્સિજન જે છે એ +1+1 છે. એની વાત કરીએ તો અહીંયા ફ્લોરીન -1 છે પણ અહીંયા ઓક્સિજન છે એ +2 અવસ્થા ધરાવે છે. સમજણ પડી જાય છે? હવે સમજો, હવે આપણે જે છે અહીંયા X2 જે છે એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરશું તો આપણને જે છે એ નિપજ કેવી મળવાની છે? તો કે અહીંયા આપણને નિપજ અલગ અલગ મળશે. એક મળશે X2O1, બીજી હશે X2O3, એક હશે X2O5 અને એક હશે X2O7. આ દરેકે દરેકની જો આપણે ચર્ચા કરીએ તો દરેકે દરેકનું નામ છે અધાતુના ઓક્સાઇડ. આ દરેકે દરેક જે છે કેવા હશે? અધાતુના ઓક્સાઇડ. અને હંમેશા એસિડિક અવસ્થા જ ધરાવે છે. જ્યારે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા X જે છે એ કોણ હશે? ક્લોરીન, બ્રોમિન અને આયોડીન હશે. પરંતુ બ્રોમિન અને આયોડીન જે છે એની અંદર X2O3 બનતું નથી. તો ક્લોરીન એવું છે જે બધા જ પ્રકારના ગુણધર્મો ધરાવતા એસિડ અને ઓક્સાઇડ જે છે એ બનાવી શકે છે. તો અહીંયા જે છે હવે હું શું લખી નાખું છું? X2O1 લખી નાખું છું, X2O3 લખી નાખું છું, X2O5 લખી નાખું છું અને X2O7 લખી નાખું છું. હવે જો હું ક્લોરીન સાથે વિસ્થાપન કરું તો Cl2O લખી નાખું છું, અહીંયા Cl2O3 લખી નાખું છું, અહીંયા Cl2O5 લખી નાખું છું, અહીંયા Cl2O7 લખી નાખું છું. દરેકને તમે પાણીમાં નાખશો તો આપણને અહીંયા જે છે એ HOCl જે છે એ મળવાનું છે, અહીંયા આપણને HOClO2 મળવાનું છે, અહીંયા આપણને HOClO4 જે છે એ મળવાનું છે. અને અહીંની જો આપણે વાત કરીએ
સોરી, અહીંયા HClO મળશે, અહીંયા HClO2 મળશે અને અહીંયા HClO3 જોવા મળવાનું છે. આવી રીતે અહીંયા આપણને આ પ્રકાર જોવા મળશે. હવે આ બંધારણ જે છે એને આપણે HClO તરીકે દર્શાવી શકાય, અને HClO2 તરીકે દર્શાવી શકાય, અને HClO3 તરીકે દર્શાવી શકાય, અને HClO4 તરીકે દર્શાવી શકાય. અહીંયા જે નિપજ જે છે એને હાઇપોહેલસ એસિડ તરીકે દર્શાવી શકાય, આને આપણે હેલસ એસિડ જે છે એના તરીકે દર્શાવી શકાય, આને આપણે હેલિક એસિડ જે છે એના તરીકે દર્શાવી શકાય, અને આને આપણે પરહેલિક એસિડ તરીકે દર્શાવી શકાય. અને ક્લોરીન છે તો તમે આને હાઇપોક્લોરસ એસિડ, આને જે છે ઈ ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ તરીકે દર્શાવી શકો છો. તો આ ઓક્સિજન સાથેની પ્રક્રિયા જે છે એનાથી મને આવા પ્રકારના સંયોજનો જે છે એ મળી શકે છે. તો હવે આપણે જે છે એ અત્યારે જે ચર્ચા કરી એને કહેવામાં આવે છે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. આ ઓક્સિજન સાથેની પ્રક્રિયા જે છે બે ભાગમાં વહેંચી નાખી છે મેં. એક ફ્લોરિન સાથેની પ્રક્રિયા અને એક આવશે હેલોજન સાથેની પ્રક્રિયા. ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા વધારે હોય એટલે ફ્લોરિન માઇનસ હોય, ઓક્સિજન પ્લસ હોય. પરંતુ હેલોજનમાં તમે ક્લોરીન, બ્રોમિન, આયોડિનની વાત કરો તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા હેલોજન કરતા જે છે કેવી હશે? વધારે હશે. માટે તમે પ્રક્રિયા કરશો તો અહીંયા તમને અધાતુના ઓક્સાઇડ એસિડિક સ્વરૂપે બનતા જોવા મળશે. અહીંયા આપણે એક નાનકડી વાત જોવાની છે કે ભાઈ X2O3 જે છે એ બ્રોમિન અને આયોડિન બનાવી શકતા નથી. બાકીના બધા જ હેલાઇડ જે છે એ બધા જ ઓક્સાઇડ જે છે એ ક્લોરીન જે છે એ ક્લોરીન બનાવી શકે છે. એમાંથી અલગ અલગ પ્રકારના 4 એસિડ જે છે એ એસિડ મળી શકે છે. તો આજના દિવસની આપણે વાત કરીએ તો આજના દિવસની અંદર આપણે જે ચર્ચા કરી એમાં ખાસ કરીને ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરી, ફ્લોરિનની વર્તણૂક જે છે એની વાત કરી, રાસાયણિક ગુણધર્મમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા જે છે એની ચર્ચા કરેલી છે. તો આજ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.